ગુજરાત મોડલ દેશ વિદેશમાં પ્રચલિત છે, કેમ કે ગુજરાતીઓ અને ગુજરાતમાં સરકાર લોકો ઉપયોગી કાર્યોમાં, વિકાસ કાર્યોમાં સૌથી મોખરાનું નામ ધરાવે છે. ત્યારે આજે વાત કરશું એક એવા જાહેર હિતની કે જે હિતમાં લોકોએ સરકાર સમક્ષ, લોકોએ સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ પોતાની પીડા રજૂ કરી છે. સૌપ્રથમ જોઈએ કે આ પ્રકારની પીડા છે લોકોની, શું કહી રહ્યા છે લોકો. ડીસા કચેરી, મામલતદાર કચેરીમાં લોકો કાયમ 2000 માણસો આવે છે અને રોડની કોઈ વ્યવસ્થા છે નથી અને વાહનો અથડાવે છે, પબ્લિક ગેરમાર્ગે દોડે છે અને આ રોડ સારી રીતે બને થવા જોઈએ એવી મારી રજૂઆત છે. मैं ठाकुर भरत सिंह, मेरी आपसे अर्ज है सरकार श्री से कि मैं ध्वजन वंदन के नीचे खड़ा हूँ और मैं 15 अगस्त और 26 जनवरी के दिन ध्वजवंदन दिन के दिन आता हूँ. खास करके बारिश के मौसम में 15 अगस्त के दिन यहाँ चारों तरफ कीचड़ होता है. यहाँ मामलतदार एग्जीक्यूटिव मजिस्ट्रेट साहब की ऑफिस है, सब जेल है, यहाँ काफ़ी ऑफिसें हैं. लोगों का कम से कम 5 से 10 हज़ार लोगों का आना जाना होता है. वो यहाँ गाड़ियाँ भी इतनी चलती हैं, मिट्टी भी इतनी उड़ती है. तो मेरी आपसे गुजारिश है, दरख्वास्त है, निवेदन है, प्रार्थना है कि इस पूरे इलाके को सीमेंटेड करवा दिया जाए या पेवर बिछाया जाए. મારું નામ નટુલાલ ચમનલાલ સાંખલા, રહેવાસી જુનાડી છે ઢાળવાસ. હવે એની અંદર એવું છે કે દર ચોમાસાની અંદર એટલી તકલીફ અમને પડે છે મામલતદારમાં આવવા માટે, અને પાણીનો એકલા ગારામાં ભરાય છે. કલેક્ટર શું કરે અમને ખબર પડતી નથી. એકલો ગારો ભરેલો પડે, અમે ગારામાંથી હેડવા અમને કાઢવું પડે છે. અને આ રોડની જગ્યા જરૂરિયાત છે અને થોડો ઊંચો લઈને રોડ બનાવવા જરૂરિયાત છે. તમે શું માંગ કરી રહ્યા છો? હું રોડની અમે હેડીએ, મારું બૈરું હેડે, મારા છોકરા હેડે તો ગારામાં પગ ભરાય, કપડાં બગડે અમારા. એ તો સરકારને કોઈ નક્કી લાગતું નથી. મારું નામ પ્રશાંતભાઈ માળી છે. અત્યારે હું એક રજૂઆત એ કરવા માગું છું કે અત્યારે મામલતદાર ઓફિસની અંદર અલગ અલગ વિભાગની દરેક કચેરીઓ આવેલી છે. અહીં જે પ્રમાણે આ રેત નાખવામાં આવે છે, જેનાથી અહીં આવતા અરજદારો પછી જે પણ ડીસાના નાગરિકો જે પોતાના કામ લઈને આવે છે તેમને બહુ અડચણરૂપ થાય છે. એટલે મારું એટલું કહેવું છે અત્યારે પ્રશાસન અને અધિકારીઓને કે અહીં બ્લોક કાં તો પછી રોડની સુવિધા થવી જોઈએ, કેમ કે અહીં પોલીસ સ્ટેશન પણ આવેલું છે, રજિસ્ટ્રાર ઓફિસ છે, અલગ અલગ પ્રકારની સરકારી કચેરીઓ છે. તો બસ એક જાગૃત નાગરિક તરીકે મારે એટલું કહેવું છે કે બ્લોક કાં તો રોડની વ્યવસ્થા થવી જોઈએ, જેના કારણે ચોમાસાની અંદર બહુ લોકોને તકલીફ પડે છે. લોકોની ગાડીઓના ટાયર દબાઈ જાય છે, લોકો પડે છે. એટલે બસ એટલી જ રજૂઆત છે કે તો આ હતા લોકોની પીડાનો અહેવાલ. જી હા, ટુડે ગુજરાતી ન્યૂઝે રિયાલિટી ચેક કરતા લોકોની આ જે વાત છે, જનહિતની વાત છે. ડીસા મામલતદાર કચેરી પટાંગણ વર્ષોથી બિસ્માર છે. વિકાસની વાતો વચ્ચે અનેક નગરપાલિકાઓ, અનેક ધારાસભ્યો આવ્યા ગયા, જોકે તેઓના કાર્યકાળમાં પણ ડીસાની મામલતદાર કચેરીનું આ જે પટાંગણ છે કે જ્યાં વિવિધ કચેરીઓ આવેલી છે, મામલતદાર ડીસા, મામલતદાર ગ્રામ, પાણી પુરવઠા કચેરી, ઇન્કમટેક્સ કચેરી, તાલુકા પંચાયત કચેરી, અહીંયા પોલીસ ચોકી પણ છે, સુપ્રિન્ટેન્ડન્ટ જે રજિસ્ટ્રાર કચેરી છે તે પણ અહીંયા છે, અને અહીંયા આઈબીની કચેરી પણ છે. આ તમામ કચેરીમાં નિત્ય 5000થી વધુ લોકો પોતાના રોજિંદા કામ માટે આવે છે. જો કે અહીંયા અથડાય છે. અહીંયા પ્રવેશવાના જે મુખ્ય ગેટ છે ત્યાંથી શરૂઆત થાય છે, ધૂળ ઉડતા રોડની ત્યાંથી શરૂઆત થાય છે, ઉબડ ખાબડ રોડની ત્યાંથી શરૂઆત થાય છે, ઢેફાવાળા, ઈટાળાવાળા, ખાડાવાળા રોડની. હમણાં જ જ્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો તહેવાર ઉજવાયો, ત્યારે 15મી ઓગસ્ટનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવે છે કે 15મી ઓગસ્ટના સમયગાળામાં ચોમાસું હોય છે. દરેક ચોમાસામાં, એટલે કે દરેક રાષ્ટ્રીય પર્વ એટલે કે 15મી ઓગસ્ટની ઉજવણીમાં અહીં રાષ્ટ્રધ્વજને, તિરંગાને શાન સાથે, પૂર્ણ માન સાથે સલામી આવતા નાગરિકો અહીંયા અથડાય છે. માટી, કાદવ, કીચડથી તિરંગાને લહેરાવા લોકો આવે છે.
જો કે પીડા પણ અનુભવે છે. શા માટે લોકો પીડિત છે? કેમ કે અહીંયા રસ્તો બિસ્માર છે, અહીંયા પટાંગણ બિસ્માર છે. જરૂરિયાત શું છે? તો જરૂરિયાત એ છે કે અહીંયા બ્લોક નાખવામાં આવે. સમગ્ર જે કચેરી છે કે જ્યાં માટી છે, ધૂળ છે, ઢેફા છે, લોકોને શ્વસન ક્રિયામાં નિત્ય માટી ખાવી પડે છે, નાકમાં લેવી પડે છે, ફેફસાજન્ય રોગોથી ભોગ બનવું પડે છે, એ માટી દૂર થવી જોઈએ. અને અહીંયા બ્લોક અથવા તો આરસીસી એ પ્રકારનું એક સ્ટ્રક્ચર ઊભું થાય તો અહીંયા આવતા લોકોને રાહત મળે. ડીસા વેપારી મથક છે, ડીસા અગ્રીમ મથક કહેવાય છે, ત્યારે ડીસાની આ જરૂરિયાત પર સ્થાનિક ધારાસભ્યશ્રી, સ્થાનિક વહીવટીતંત્ર, લોકસભા સાંસદ અથવા સરકારની આવતી કોઈ પણ જે ગ્રાન્ટ હોય તે ગ્રાન્ટમાંથી આ કચેરીને ધરમૂળમાંથી ખાસ કરીને મુખ્ય જે જરૂરિયાત છે આ પટાંગણને સુશોભિત કરવાની તે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ताकि जनता को कोई परेशानी न हो. मुझे तो बड़ा ताज्जुब हो रहा है, इतने बड़े बड़े काम हो रहे हैं इंफ्रास्ट्रक्चर के, करोड़ों करोड़ों रुपया के, तो जो इतनी दिन रात ये लोग आते जाते हैं, सब काम करते हैं, उनका यूनिफॉर्म ख़राब होता है, गाड़ी ख़राब होती है, जूते ख़राब होते हैं, सांस के अंदर मिट्टी जाती है, लोगों को सांस की तकलीफ़ होती है. तो मेरी ये गुजारिश है कि साहब इतने बड़े बड़े काम हो रहे हैं तो इस काम को आप क्यों नहीं कर रहे हो? मेरी प्रार्थना सुनिए. मेरे साथ पूरे इस इलाके की जनता की प्रार्थना है कि जल्द से जल्द इसको आप सीमेंटेड करवाइए या पेवर डालवाइए या ऐसा काम कीजिए ताकि बारिश में किसी को परेशानी न हो. આ એ સ્થળ છે કે જ્યાં દરેક રાષ્ટ્રીય પર્વ એટલે કે 26મી જાન્યુઆરી તેમજ 15મી ઓગસ્ટના દાડે રાષ્ટ્રજોગ સંબોધન, રાષ્ટ્રને સલામી આપવામાં આવે છે, તિરંગાને આન બાન સાથે ફરકાવવામાં આવે છે. મામલતદાર કચેરી ડીસા ટુડે ગુજરાતી ન્યૂઝનું આ એક જનહિત અભિયાન છે. અહીંયા માત્ર મામલતદાર કચેરી ગ્રામ્ય સિટી નહીં પરંતુ પાણી પુરવઠા કચેરી છે, ઇન્કમ ટેક્સ કચેરી છે, પોલીસ કચેરી છે, રજિસ્ટ્રાર કચેરી છે, અનેક કચેરીઓ આવેલી છે. અને આ કચેરીઓમાં પોતાના રોજિંદું કામ કરવા માટે અંદાજિત 5 થી 10 હજાર લોકો રોજ આવન જાવન કરે છે. સમસ્યા શું છે? સમસ્યા છે ધૂળ, ઉડતી ધૂળ, ઢેફા, ભૂવા અને માટી સાથેની આ આખી બાઉન્ડ્રી એટલે કે આ જગ્યા બનાવેલી છે. વર્ષોથી વાતો થાય છે અહીંયા રોડ બનશે, અહીંયા પાવર બ્લોક જે લગાડવામાં આવશે, અહીંયા આરસીસી થશે ને લોકોની સમસ્યાનો અંત આવશે. અંત આવતો નથી. અમે રિયાલિટીમાં ચેક કર્યું છે કે જ્યારે 15મી ઓગસ્ટ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસાનો માહોલ હોય છે અને મામલતદાર કચેરીના બંને મામલતદારશ્રી તેમની ટીમ બિચારી હળિયાપાટું કરે છે, ક્યાંકથી માટી લાવે છે, પાથરે છે, આબરૂ બચાવવાનો પ્રયત્ન કરે. ક્યાંક સરકારનું ખરાબ ન લાગે કેમ કે અહીંયા ઝંડાને સલામી આપવા માટે વિવિધ સ્કૂલના બાળકો, બૌદ્ધિક ક્ષમના લોકો, તમામ લોકો આવે છે. અને ક્યાંક લોકો આ જે ભંગાર હાલત છે આખા ગ્રાઉન્ડની માટીથી ઉડતી શ્વસન ક્રિયાને અસર કરતા ધૂળની ડમરીઓ, લોકોના નાકમાં માટી ભરાય છે, લોકોના ટાયરો બગડે છે. ચોમાસામાં તો કીચડ એટલું થાય છે કે ત્રાહિમામ લોકો પોકારી ઉઠે છે. मौसम में परेशानी न हो, चाहे 15 अगस्त हो, 26 जनवरी हो या किसी भी तरह का कोई भी यहाँ समारंभ हो, होते ही रहते हैं. तो मेरी आपसे गुजारिश है और आप पर पूरा भरोसा है कि आप जनता के लिए हो, जनता का काम करते हो, तो ये काम भी जितना जल्दी हो सके आप कर दीजिए. आपका बहुत बहुत हम शुक्रिया करते हैं और राष्ट्र सैल्यूट देता हूँ मैं. મુખ્ય માંગ છે પ્રશાસનને, સરકારને, સ્થાનિક ધારાસભ્યશ્રી અથવા સાંસદશ્રી અથવા જે પણ પ્રશાસનિક તત્વો હોય, જે પણ અધિકારી છે, તમામને જનહિતમાં ટુડે ગુજરાતી ન્યૂઝની અપીલ છે. આપની ગ્રાન્ટ, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હોય, સંસદ સભ્યની ગ્રાન્ટ હોય અથવા અનેક કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ હોય, આ જે ગ્રાઉન્ડ છે કે જ્યાં 10,000 લોકો નિત્ય આવે છે એ સુશોભિત અને સુવિધાવાળું એટલે કે કમસે કમ પાવર બ્લોક અથવા તો આરસીસી થવું જોઈએ, તાત્કાલિક થવું જોઈએ. લોકોની માંગ છે, આખા ડીસાની માંગ છે, આવતા અરજદારોની માંગ છે. સાંભળો પ્રજાનો આ અવાજ, તેવી અમારી પણ માંગ છે. નમસ્કાર.